દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે, હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમમાં. કાલનો દિવસ કેવો? આપ સૌનો મનગમતો મનપસંદ કાર્યક્રમ. સૌને દિલથી વંદન. મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ, સાથે સુંદર મજાની નવી આજે ચર્ચા કરવાની છે. આજે વાર ગુરુવાર, ગુરુગ્રહ પર ચર્ચા કરીશું. 12 સ્થાનમાં ગુરુગ્રહ કેવું ફળ આપે, ગુરુ ક્યારે ઊંચનો, ક્યારે નીચનો, ક્યારે અસ્તનો થાય, સાથે ગુરુની સાથે બીજા પાપગ્રહ જોડાયા તો શું પરિણામ આપે છે તેની પણ વિગતવાર ચર્ચા કરવાની છે. કાલે ચૈત્રી અમાસ છે, તો શું છે ચૈત્રી અમાસનું મહત્વ તેના પણ વિશે આપણે ચર્ચા કરીશું. આ બધાની ચર્ચા સાથે આપણે કાર્યક્રમમાં પ્રથમ પંચાંગ શું કહી રહ્યું છે તે વિશે જાણીએ. તો કાલનું પંચાંગ જોવા જાઓ તો તારીખ 17/4/2026 ને વાર શુક્રવાર છે, તિથિ વિક્રમ સંવત 2082, કાલે ચૈત્રવદ અમાસ છે. મેષ રાશિમાં ચંદ્ર છે, અલઈ મૂળાક્ષર છે, રેવતી નક્ષત્ર ચાલે છે, વૈધૃતિ યોગ છે અને ચતુષ્પાદ કરણ છે. પંચક વિછુડાની વાત કરીએ તો કે કાલે પંચક બપોરે 12:03 ઉતરશે, એટલે કે કાલે સૂર્ય મેષ રાશિમાં છે. ચંદ્ર કાલે 12:03 પછી પણ મેષમાં ભ્રમણ કરશે, એટલે સૂર્ય અને ચંદ્ર બંને મેષમાં આવશે અને મેષમાં બંને જ્યારે સૂર્ય ચંદ્ર આવે ત્યારે અમાસ થાય. કેવું આપણું પંચાંગ, કેવું સટીક છે. વરામિહિર ઋષિમુનિ આપણા, તેમને ખગોળ શાસ્ત્ર વિશે સુંદર મજાનું વર્ણન કર્યું છે, જાણવા જેવું છે. તેમને આપણી જે આ ભૂમિ છે તે પણ માપી લીધી હતી જે તે સમયમાં. અત્યારે નાસાના લોકો બી નથી માપી શકતા, વૈજ્ઞાનિકો પણ માપવામાં ભૂલ થઈ જાય છે. એવા સમયમાં વરામિહિરે આ ગ્રહોની શોધખોળ કરી હતી, ભૌતિક શોધખોળો કરી હતી અને કહેવાય છે કે ભૂગોળોની પણ શોધખોળ કરી હતી. તો સુંદર મજાનું આપણું પંચાંગ છે. સનાતન ધર્મ એટલે જેને સમજે ને એ સમજે કે ભાઈ આ ખરેખર ધર્મ નહીં, વિજ્ઞાન છે, પણ એના માટે બહુ ઊંડું ડૂબકી મારવી પડે. સવારના 6:17 સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7 કલાકનો છે. કાલે સૂર્ય અને ચંદ્ર બંને મેષ રાશિમાં રહેશે. 5:50 ચંદ્રોદય અને 7:01 ચંદ્રાસ્ત રહેશે. સાથે અભિજીત મુહૂર્ત 12:13 થી 1:04 અને રાહુકાળ સવાર 11:04 થી 12:40 રહેશે. કાલે દિન વિશેષમાં શું છે એક ખાસ નજર મારીએ. કાલે ચૈત્રી અમાસ છે. કાલે શંકર ભગવાનની પૂજા કરી એટલું સારું. શિવલિંગ ઉપર કાળા અડદ ચડાવો અને શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ અથવા મહામૃત્યુંજયના મંત્રનો જાપ સાથે શિવલિંગ ઉપર જળ ચડાવવાથી ફાયદો થશે. તો આવતીકાલે આપણે આ ખાસ કરીશું. કાલે અમાસ, ચૈત્ર અમાસ, પિતૃ પાછળ થઈ શકે એટલું સારું કામ કરજો. દાન પુણ્ય કરવા માટેનો કાલનો દિવસ શ્રેષ્ઠ. પિતૃ પાછળ જેટલું પણ કરી શકો તેટલું સારું છે. દિવસ રાતના ચોઘડિયા, કાલે પ્રથમ ચોઘડિયું લાભ રહેશે 7:53 થી 9:28, બીજું અમૃત ચોઘડિયું 9:28 થી 11:04, ત્રીજું શુભ ચોઘડિયું 12:40 થી 2:14, 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું છે લાભ ચોઘડિયું 9:49 થી 11:14. કાલે શુક્રવારી અમાસ છે, ચૈત્રી અમાસ છે. કોઈ સારા કામ ના થાય, માંગલિક કામ ના થાય, નવા કામ ના થાય, નાના મોટા કામ ના થાય. કોઈ વિધિ પૂજન કરવું છે, એ બી ખાસ રાહુનું, કેતુનું, તો કાલે કરી શકાય આ ચોઘડિયાની અંદર. પિતૃઓને લગતા ખાસ કામ કાલે કરજો સાહેબ, પિતૃઓ બહુ રાજી રહેશે. પિતૃ પૂજનમાં કરો, તમે નાના મોટા નિર્ધન વ્યક્તિઓને દાન પુણ્ય કરો, એમને કોઈ પણ પ્રકારની ભેટ આપો, નાના મોટા સીધા દાન કરો. કાલે પિતૃઓ પાછળ બને એટલું મૂંગા પશુ પ્રાણી કે ગમે તેને દાન પુણ્ય કરવાથી તમારા પિતૃઓને વૈકુંઠનો વાસ થાય છે, એ સદગતિ પામે છે અને એમના જીવનમાં નવો સૂર્યોદય થાય છે. માટે
ચૈત્ર માસ કારતક માસ પિતૃઓનો માસ છે. ભાદરવો શ્રાદ્ધ પક્ષ કીધો છે. ખાસ કરીને કાલે ચૈત્રી અમાસે બને એટલું દાન પુણ્ય કરવાથી લાભ થશે. તો મિત્રો આ વાત કરી આપણે પંચાંગ દિન વિશેષની ને ચોગડિયાની. હવે આજના રસપ્રદ મુદ્દામાં આપણે આગળ વધીએ તો વાર ગુરુવાર છે. કુંડલીમાં ગુરુ ગ્રહને શને સાથે સરખાવ્યો છે તો ગુરુને સારો શિક્ષક, સારા અધિકારી, સારા વ્યક્તિ, આદર્શ વ્યક્તિ સાથે સરખાવવામાં આવ્યો છે. ગુરુ ગ્રહ એટલે ગુરુ માન સન્માનનો તારક ગ્રહ કીધો છે. જે લોકોની કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો છે એ લોકોને માન સન્માન મળવામાં બહુ પ્રોબ્લેમ થાય છે. એમનું માન સન્માન જળવાતું જ નથી, માન સન્માનમાં તકલીફ છે. ગુરુ ક્યારે ઊંચનો અને ક્યારે નીચનો છે. ગુરુ ધન અને મીનનો હોય એટલે કે 9 નંબર ને 12 નંબરનો હોય તો સ્વગૃહી ગુરુ કીધો છે. ગુરુ જ્યારે 4 નંબર એટલે કર્ક રાશિનો હોય તો ઊંચનો કીધો છે. અને ગુરુ મકર રાશિનો હોય તો એને નીચનો કીધો છે. તો મકર રાશિનો ગુરુ નીચનો થાય છે. ગુરુ ગ્રહ મનુષ્યના જીવનમાં સૌથી મોટો અહમ ભાગ ભજવે છે. કુંડળીમાં ગુરુ નબળો હોય, લગ્નમાં હોય તો માણસ આ જીવન ભટક્યા કરે છે, કોઈ ઠેકાણું પડતું નથી, ફકીરની જેમ જિંદગી જીવે છે. પ્રથમ સ્થાનમાં ગુરુ માણસને જીવનમાં આમ તેમ ભટકાયા કરે. જો સારો હોય તો સારામાં સારું પાત્ર આપે, સારો હોય તો સારામાં સારા વ્યક્તિઓ સાથે મુલાકાત કરાવે, અને અસ્તનો હોય તો ભટકાયા કરે, આમ તેમ ભટક્યા કરે. ગુરુ બીજા સ્થાનમાં હોય તો ઉચ્ચ કુટુંબમાંથી બાળકનો જન્મ થયેલો હોય, ઉચ્ચ કુટુંબમાંથી પુત્રનો જન્મ હોય, પુત્રીનો જન્મ હોય, અને એની ઉચ્ચ શિક્ષણ કક્ષામાં તેનું ભણતર થયેલું હોય, સારામાં સારી સ્કૂલ, સારામાં સારા ટ્રેનિંગ સેન્ટરમાં, સારામાં સારી યુનિવર્સિટીમાંથી તે ભણેલો હોય. ગુરુ ત્રીજા સ્થાનમાં મોટા લાભ અપાવે છે. નાના મોટા સાથીદારો જોડે મળીને સારા સાહસ કરાવડાવે છે. ચોથા સ્થાનમાં ગુરુ માતા જોડે સારો લગાવ કરાવડાવે છે. ચોથા સ્થાનનો ગુરુ સારું ઘર, સુખ શાંતિ આપે છે, માણસ આનંદિત રહે છે. પાંચમા સ્થાનનો ગુરુ માણસને સારામાં સારો પ્રોફેસર, શિક્ષક બનાવે છે, સારામાં સારો અધિકારી બનાવડાવે છે. પાંચમા સ્થાનમાં ગુરુ જો હોય તો માણસ ભણવામાં હોશિયાર હોય છે. પણ છઠ્ઠે ગુરુ માણસને ક્યાંક ને ક્યાંક સમસ્યા લઈને આપે છે. છઠ્ઠે ગુરુ માણસને દેવામાં રાખે. છઠ્ઠા સ્થાનમાં ગુરુ હોય તો માણસને કંઈક ને કંઈક નાની મોટી શત્રુઓથી તકલીફ આપે. સાતમા સ્થાનમાં ગુરુ ઊંચનો હોય તો એને ખૂબ સુંદર પત્ની મળે, સારી પત્ની મળે. પણ જો સાતમે ગુરુ નીચનો હોય તો એની પત્નીની જોડે એને 6 મહિનામાં જ લગ્ન છૂટી જાય છે. સાતમે ગુરુ પત્ની ત્યાગીને જતી રહે છે. સાતમા સ્થાનમાં ગુરુ નીચનો હોય, પાપગ્રહ જોડે હોય તો લગ્ન ભંગ થાય છે. સાતમા સ્થાનમાં ગુરુ રાહુ છે તો ફરીવાર માણસના લગ્ન સુખ ક્યારે નહીં રહે. એવી જ રીતે પાંચમા સ્થાનમાં ગુરુ રાહુ છે તો માણસને સંતાન સુખ ક્યારે નહીં મળે. આઠમે ગુરુ માણસને નાની મોટી બીમારીઓ આપે છે. નવમા સ્થાનમાં ગુરુ માણસને વિદેશોની સફર કરાવે છે, મોટા મોટા દેશો ફરે છે, સારી સારી જગ્યાઓ ઉપર રહે છે, ધાર્મિક ક્ષેત્રમાં આગળ લઈ જાય છે, સારામાં સારા રુચિ ધાર્મિક ક્ષેત્રો પર અપાવડાવે છે, ધર્મની શોધમાં, સંશોધનમાં મોટો પાયો અપાવે છે, અને ધર્મથી નજીક હોય, ભગવાનથી નજીક હોય, આત્મહત્યાથી નજીક હોય છે. આત્મ સન્માન કરાવવા માટે ગુરુ ગ્રહ જવાબદાર છે. સ્પિરિચ્યુઅલ પાવર વધારવા માટે પણ ગુરુ ગ્રહ જવાબદાર છે. નવમે ગુરુ સ્પિરિચ્યુઅલ પાવર વધારે, અને 10મે ગુરુ માણસના કર્મને આધીન બને, સારામાં સારી નોકરી, સારામાં સારા ક્ષેત્ર ઉપર તેનું પદ,
સારામાં સારી જગ્યાએ તેની માન સન્માનતા જળવાઈ રહે તેવા ક્ષેત્રો પર એને આગળ લઈ જાય છે. 11મા સ્થાનમાં ગુરુ સરકારથી લાભ અપાવે, સરકારી ક્ષેત્રોમાં મોટો અધિકારી બને. 11મા સ્થાનમાં ગુરુ હોય તો માણસ સારો એવો લેખક પણ બની શકે છે, સારું એવું કામ પણ કરી શકે છે અને તેને લખવાનો ખૂબ શોખ હોય છે. 12મા સ્થાનમાં ગુરુ લોકોની વાતોમાં જલ્દી ભોળવાઈ કાઢે, લોકોની વાતમાં જલ્દી આવી જાય અને લોકો કે પ્રમાણે કરે તેવા ગ્રહો 12મા સ્થાનમાં હોય તો સમજવું કે તમારું આત્મવિશ્વાસ ડગેલો છે. ગુરુ 12મા સ્થાનમાં સારો નહીં. લોકોની વાતોમાં આવીને કામ કરતા થઈ જાઓ, ભોળવાઈ જાઓ. એટલે ગુરુની સાથે જ્યારે રાહુ બેસે ત્યારે ચંડાલ યોગ થાય છે. એટલા માટે ગુરુ રાહુનો ચંડાલ યોગ કોઈ પણ ભુવનમાં સારો નહીં. ગુરુની સાથે જો ચંદ્ર બેઠો હોય તો ગજકેસરી યોગ થાય છે. ગજકેસરી યોગ માણસના જીવનમાં સારામાં સારો રાજયોગ લઈને આવે છે. ગુરુચંદ્રનો જો ગજકેસરી યોગ પહેલે, બીજે, ચોથે, 7મે અને 10મે હોય તો માણસના જીવનમાં મોટી મોટી ઉન્નતિની સહેરો કરાવડાવે છે. તો આ વસ્તુ છે, ખાસ ધ્યાન રાખવી. આજે વાત કરીએ આપણે ગુરુ ગ્રહ વિશે. ગુરુ કેવી રીતે ફાયદો આપે છે, ગુરુ ગ્રહ ક્યારે સારો છે ક્યારે ખરાબ છે તેના પણ વિશે ચર્ચા કરી. હવે વાત કરવાની છે આપણે આવતીકાલના દિન વિશેષ ઉપર, પંચાંગ ઉપર તો થઈ ગઈ. આવતીકાલે આપણે કાલનો જેનો પણ 12 રાશિનો દિવસ કેવો છે તેના વિશે ચર્ચા કરીશું. પ્રથમ 6 રાશિની વાત કરીશું. મેષ થી કન્યા રાશિ શું કહી રહી છે? પ્રથમ રાશિ મેષ. ચર્ચા કરીએ. કાલે વેપારમાં મેષ રાશિને ફાયદો દેખાય. લાગણી પર નિયંત્રણ રાખવું, કામકાજમાં સાવધાની પરખવી, નવી ઉર્જાનો અનુભવ થશે, સારા કામ થશે, સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. ચાંદી તમારા માટે શુભ કલર, શુભાંક 8 છે. વૃષભ રાશિને ન બોલવામાં 9 ગુણ છે. મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થશે. હાથ પગમાં દુખાવો રહ્યા કરે, નાની મોટી હાથ પગને લગતી સમસ્યા રહી શકે છે. મહિલાઓનું સ્વાસ્થ્ય જાળવીશું. ગ્રે શુભ કલર, શુભાંક 5 રહેશે. મિથુન રાશિ પૈસાની અછત સર્જાય, પૈસાની તકલીફ દેખાઈ રહી છે. તમારા બાળકોની યાદ આવે અથવા તો નાના મોટા ફૂલકાઓની જોડે રમવાનું મન થાય. એડવેન્ચર જગ્યાએ જવાનું થાય. જૂના સંબંધો પાછા તાજા થશે. કોઈ પાછું વ્યક્તિ આવે જૂના સંબંધોથી, જૂના વ્યક્તિઓ જોડે પાછો સંપર્ક થઈ શકે છે. કોફી શુભ કલર, શુભાંક 7 રહેશે. બાકીની અન્ય 3 રાશિ કર્ક, સિંહ, કન્યા શું કહી રહી છે? કર્ક રાશિને પુત્રનું સુખ બહુ જ સારું છે. પુત્રનું સુખ સારું એવું મળી રહે. કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખીશું. ઇન્વેસ્ટમેન્ટમાં ભાગ લઈ શકાય એમ છે. ક્રિએટિવિટી કામ લાગશે તમારી. સોનેરી શુભ કલર, શુભાંક 1 છે. સિંહ રાશિ ઘરના વાતાવરણમાં ગરમાટો રહે. કોઈ અણબનાવ ના બને તેનું ધ્યાન રાખજો. નવી વસ્તુઓ શીખવાની તક મળશે. લીડરશિપ સ્કિલ્સ બહાર આવશે. નીલમ શુભ કલર, શુભાંક 4 રહેશે. કન્યા રાશિ પરિવારમાં કોઈ વિરોધ પેદા ના થાય તેનું ધ્યાન રાખીશું. કન્યા રાશિ શેર બજાર કાલે બિલકુલ ના કરે, નુકસાન થઈ શકે એમ છે. કન્યા રાશિ વાળા શેર બજારમાં આડું અવડું ક્યાંય પતંગિયું ના મારે. પતિ પત્ની વચ્ચે ગેરસમજ ઊભી ના થાય. કાલે અમાસ છે દર્શક મિત્રો, બધાને કહું છું કાલે ઘરમાં ખોટા ઝઘડા ના કરશો. અમાસના દિવસે ઘરમાં સૌથી વધારે ઝઘડા થતા હોય છે. દરેકનું ઘર હોય, કારણ કે દરેકના મન છેલ્લે ચંચળ રહેલા હોય, દરેકના મન પર અશાંતિ હોય. માટે અમાસ બહુ સારી નહીં. એટલે ખાસ ધ્યાન રાખજો. કાલે બધા લોકો સુખ શાંતિથી જીવજો. કોઈ પણ પ્રકારના ઝઘડા ના થાય તેનું ધ્યાન રાખીશું. દરેક રાશિને લાગુ પડે છે. થાક અને નબળાઈ અનુભવી શકો છો. બદામી શુભ કલર, શુભાંક 8 રહેશે. તો મિત્રો સુંદર મજાની વાત કરી આપણે આ મેષથી કન્યાની. હવે વાત કરવાની છે આપણા દર્શક મિત્રો સાથે. પ્રથમ કોલરને જોડીશું, તેની સાથે વાત કરીશું અને તેમની મૂંઝવણ દૂર કરીશું. પ્રથમ કોલરને જોડીશું. હેલો. હેલો. હાજી બોલો. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ બેન, જય મહાદેવ.
કાર્યક્રમ જય મારે રોજ જોઈએ, બહુ મજા આવે છે અમને. સરસ લાગે છે ને બેન કાર્યક્રમ? બહુ સરસ લાગે છે. ચલો, ખૂબ સરસ, આનંદ થયો. મારા બાબા વિશે પૂછવાનું છે. શું છે બાબાની જન્મ તારીખ? 11/4/1991. સમય? સ્થળ જામનગર ને સમય સાંજના 7:35. એના લગ્ન યોગ કેવા છે અને છોકરી કેવી મળશે, બહુ ચિંતા થાય છે મહારાજ મને. હવે જો હવે એને કુંભ રાશિનો ચંદ્ર, તુલા લગ્ન, ગુરુવારનો દિવસ, સતભિષા નક્ષત્ર અને બારસની તિથિ છે. બારસના દિવસે એનો જન્મ થયો હતો. છોકરાની કુંડલીમાં મેષ રાશિનો બુધ છે અને મેષ રાશિ 9મા સ્થાનમાં છે. ચિંતા ના કરો, એની કુંડલીમાં શનિ રાહુનો શ્રાપિત યોગ હતો ને, એટલે મોડું થાય લગ્ન. એને એકાદ વાર લગ્ન ભંગ ના થાય એનું પણ ધ્યાન રખાવાનું છે. એને મેળાપક કરીને કરવાનું છે. અત્યારે રાહુની દશા ચાલે જ છે. 2028માં ફેબ્રુઆરી પહેલાં એના લગ્ન થઈ જશે. ચિંતા ના કરો, સારું એને પાત્ર મળી પણ જશે. રોજે એને તુલસીના 5 પાન ખવડાવો અને બુધની વીંટી ટચલી આંગળીમાં, એટલે પેલો લીલા કલરનો નંગ આવે ટચલી આંગળીમાં, એને ચાંદીની ધાતુમાં પહેરાવી દો. એનાથી એને સારું રહેશે, સારા કામ થતા થઈ જશે. આટલું કરાવો, વાંધો નહીં આવે, આગળ જતા ભવિષ્ય સારું છે. અન્ય દર્શક મિત્રને આપણે જોડીશું. હેલો હેલો, જય ગોપાલ, કિશન રાવલ સાહેબ. જય ગોપાલ સાહેબ, જય મહાદેવ. કેમ છો આપ? મજામાં સાહેબ, અમે તમારો શો રોજ જોઈએ છીએ. કેવો લાગે છે તમને અમારો કાર્યક્રમ પ્રભુ? બહુ સરસ કાર્યક્રમ છે તમારો. શો જોયો, અમે આખી ફેમિલી સાથે જોઈએ. અમારે ફેમિલીમાં જેને વ્યસન થાય એના પર તમને જોઈને વ્યસનમાં મૂકી દીધા. ચલો, ખૂબ સરસ, આનંદ થયો. જી. જન્મ તારીખ છે 8/7/1975. જી. જન્મ સમય 11:23 PM. જી. અને જન્મ સ્થળ છે ભાવનગર. જી. આ વ્યક્તિ મહેનતુ તો બહુ છે, કન્સ્ટ્રક્શન નું કામ કરે છે, પણ છતાં એને કામ ધંધો નથી મળતો અને પૈસા રોકાઈ ગયા છે ધંધામાં, તો એ પણ છૂટા નથી થતા. અને બહુ જીવનમાં બીજા મેરિટલ લાઈફમાં પણ ઘણા તકલીફો છે. એટલે આખી જીવનનું નામ જ તકલીફ થઈ ગયું છે. એનું કારણ કહું પ્રભુ. જો એ જન્મ્યા ને ત્યારે અમાસ હતી, અમાસના દિવસે જન્મ્યા છે. આદરા નક્ષત્ર હતું, મંગળવારનો દિવસ હતો અને ચંદ્ર મિથુનનો અને લગ્ન મીનનું હતું. કુંડલીમાં સૂર્ય, બુધ, શનિ, ચંદ્ર ચારે ગ્રહો સંઘર્ષવાળા જે ગ્રહો કહેવાય ને, બધા એના ચોથા સ્થાનમાં જ બેઠા છે. એટલે આખી જિંદગી એને સંઘર્ષ કરાય રાખે. સૂર્ય શનિનો પિતૃદોષ થયો, શનિ ચંદ્રનો વિષયોગ થયો અને સૂર્ય ચંદ્ર શનિ માણસના જીવનમાં અપજસ અપાવે. કોઈ દિવસ એને બિચારાને જસ મળે નહીં. એટલે એક તો શું, સંઘર્ષ યોગ, વિષયોગ અને અપયસ યોગ ત્રણે એક જ સ્થાનમાં આવી ગયા. પથારી ફરી જાય. શું કરવાથી લાભ થાય? સૂર્યનારાયણને રોજ જળ ચડાવે, કાળા તલ નાખીને સૂર્યના 12 નામ બોલે. શનિચંદ્રના વિષયોગ માટે શું કરશે? શંકર ભગવાનને પૂછશે. ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ રોજ ચડાવે, સાથે એક સફેદ ફૂલ ઉપર મૂકવાનું રાખે, જેથી એ થશે. અને પંચમુખી રુદ્રાક્ષ પહેરવાથી કાળા દોરામાં એમના જીવનમાં જે અપયશ મળે છે, અબજસ મળે છે, એમનું કઈ જગ્યાએ માન સન્માન નથી રહેતું, તે ધીરે ધીરે વધવા લાગશે. તો પ્રભુ આટલું કરજો, ચોક્કસથી લાભ થશે. છૂટેલા પૈસા પણ આવશે અને કામ પણ તમારા સરસ થશે. આ 3 વસ્તુ જે કીધી છે તે નિત્યક્રમ કરવાથી લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીશું આપણે. હેલો. હેલો. હાજી બોલો. જય માતાજી. જય માતાજી સાહેબ. મારી વૃશ્ચિક રાશિ છે અને મારો ધનુ રાશિની છોકરી સાથે લગ્ન થાય તો અમારું લગ્ન જીવન કેવું રહેશે? પ્રભુ એવું ના હોય, વૃશ્ચિક રાશિ ધનુ રાશિ ના હોય, ગ્રહ હોય, ગ્રહ મૈત્રી હોય, ભકુટ હોય, માનસિક અભિરુચિ કેવી મળે છે, નાડી દોષ કેવો છે, એટલે બહુ બધાના ફેક્ટર્સ હોય. એ પ્રમાણે આપણે મેળાપક કરાવાય. ભાવનાત્મક સંબંધ કેવો છે, ભાગ્યોદય કેવો છે, એટલે આ બધું જોવું પડે. રાશિ પ્રમાણે આમ ખાલી કહેવાથી પ્રભુ એવું ક્યારે નહીં થાય. એટલે તમારે બંનેની કુંડળીનો મેળાપ કરવો પડે. એમાંથી કેટલા ગુણ મળે છે, કયા ગ્રહો સામસામે બેઠા છે, તેની પછી વિચાર કરીને તમને જવાબ આપી શકાય એમ છે. માટે અત્યારે હું આનો જવાબ નહીં આપી શકું. પ્રભુ હવે આપણે સુંદર મજાનો સત્સંગ કર્યો. હવે વાત કરવાની છે આપણે બાકીની રાશિ. એ લોકો બી રાહ જોઈને બેઠા હોય. બિચારા તુલા મીનવાળા તો કેવું બેસી જ રહેવું પડે કમ્પલસરી. કે શું કરીએ, કોઈક વખત આપણે એવું કરીશું, તુલા મીનને પહેલાં લઈશું
અને મેષથી કન્યાવાળાને બેસાડીશું. બસ એટલે તમને પણ એવું થાય કે મહારાજ ન્યાય કરી રહ્યા છે. કરીશું કોઈક દિવસ. ચલો, તુલા રાશિ વાળા ગાયને ગોળ ખવડાવો. કાલે બને એટલો ગાયને ગોળ ખવડાવજો. જે થાય તે સારું થશે ને જે થવાનું છે તે પણ સારું થવાનું છે. પ્રિય મિત્ર સાથે મુલાકાત થાય. તમારા ખાસ વ્યક્તિઓ જોડે મુલાકાત રહેશે. દિવસ ઉત્સાહી, આનંદી, ઉમંગી રહેશે. સારા કામ થશે. ગુલાબી તમારા માટે શુભ કલર અને શુભાંક 5 રહેશે. વૃશ્ચિક રાશિને નાની વાતને મોટી કરીને મતલબ નથી. જો નાનામાં પતતું હોય તો લાંબુ કરીને મતલબ નથી પ્રભુ. અમુક વખત જતું કરવું, લેટકો કરવું, માફ કરવા. લોકો તમારા તરફ આકર્ષાય. વિચારોમાં મતભેદ થાય, વિચારો બદલાય. સમયનું પ્રમાણે કામનું આયોજન થશે. ગોલ્ડન શુભ કલર, શુભાંક 8. ધન રાશિ, સૂર્યને શરીરને પ્રકાશ આપો. નીતિ નિયમમાં ફેરફાર કરી શકો છો. મસાલેદાર ભોજન ટાળો. બહુ તીખું ખાવાનું કાલે. ધન રાશિ વાળા બહુ તીખું વાળું ના ખાય. પાર્ટનર સાથે વાદ વિવાદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. વાયોલેટ શુભ કલર, શુભાંક 2 રહેશે. તો મિત્રો, છેલ્લી 3 રાશિના તબક્કામાં આગળ વધીએ. મકર, કુંભ, મીન. વડીલો તરફથી સારો એવો લાભ થઈ શકે છે. ક્રોધને નિયંત્રણમાં રાખવાનું છે. છેતરપિંડીનો અહેસાસ થાય, કરી નાખે કોઈ, ના કરે એનું ધ્યાન રાખવાનું છે. અને ઊંઘ પૂરતી લેવાનું રાખજો. જાંબલી શુભ કલર, શુભાંક 9 રહેશે. સિંહ રાશિ, દાન પુણ્ય કરો. દાન પુણ્ય કરવાથી લાભ થશે. નવા વિચારો આવે. જીવનમાં નવી સૂર્યનો પ્રકાશ, સૂર્યનો ઉદય થાય. પડકારો સામનો કરવો પડે. વિરોધીઓથી બચીને રહેવું. ક્યાંય સુખ રમી રહ્યા છે ધ્યાન કરવું. ચોકલેટી શુભ કલર, શુભાંક 6. મીન રાશિ, આંખને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. કામમાં બહુ દોડધામ ના કરવી. પ્રેમ સંબંધો મધુરતા વાળા દેખાય છે અને સકારાત્મક પરિવર્તન જોવા મળશે જીવનમાં. નારંગી શુભ કલર, શુભાંક 3 રહેશે. તો સુંદર મજાની વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે. હવે જેનો જન્મદિવસ આવતીકાલે છે, કેવું રહેશે તેનું આવનારું વર્ષ શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ જાણીશું. સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહેજો. આપના માટે એક સુંદર મજાનું કાર્ડ કાઢીએ છીએ. ભાઈ, કાર્ડ નીકળ્યો છે 3 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ છે. સુંદર મજાનું. શું કહી રહ્યું છે 3 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ? શું કહી રહી છે ડિયર એન્જલ્સ જાણીશું. સાથે બધાને મળીને કામ કરવાનું છે. ફેમિલીને ટાઈમ વધારે આપવાનો છે. ફેમિલી સાથે સમય વધારે ગુજારવાનો છે. બહાર કોઈ આડાવડા લફરામાં આડી અવડી જગ્યાએ ફસાઈ ના જાવ તેનું આ વર્ષે ધ્યાન રાખજો. હું નહીં કહેતો, આ એન્જલ કહેત તમારી. બીજું, આ વખત કોઈ જગ્યાએ પૈસા લેતા મૂકતા પહેલાં 100 વાર વિચારીશું. બને ત્યાં સુધી દેવું નહીં કરીએ. આપણે જ્યાં સુધી ચાલે ચલાવીએ ત્યાં સુધી ચલાવીશું. દેવું કરશો તો એ વધતું જ હશે આ વર્ષે. માટે એ બાજુનું ઓપ્શન આપણે ખાલી રાખીશું. પોતાના મહેનતથી, પોતાના કાર્યોથી આગળ આવીશું. શું કરવાથી સોનામાં સુગંધ પડે. જેનો પણ કાલે જન્મદિવસ છે, રોજ ચપટી ગુલાબનું અત્તર લગાવવાનું રાખે. વરસ સારું ને સુંદર જશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી. આવતીકાલે આપણે ફરીવાર આ જ સમયે આ જ ચેનલ ઉપર તમારી સાથે સત્સંગ કરવાનો છે. મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે. જેમ તમે પણ મને મનની વાત કહો છો, એમ આપણી ચેનલ બધાને મનની વાત કહે છે. તમે પણ બધાને મનની વાત કહેતા રહો, જોતા રહો, નિહાળતા રહો. આવતીકાલે ફરીવાર મળીશું સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ. આપ સૌને મારા હર હર મહાદેવ.